ઓકે. નમસ્કાર મિત્રો, હું નીરવ રાજાની શાદ આપનું સ્વાગત કરું છું પોએટ્રી એન્ડ નોલેજ વિથ શાદમાં. ને આજે આપણે મુલાકાત કરીશું નિશબ્દ કરી નાખે એવા કવિ શ્રી કૌશલભાઈ પુરાણી નિશબ્દ સાથે. સ્વાગત છે આપનું કૌશલભાઈ. નમસ્કાર નીરવભાઈ, ધન્યવાદ ખૂબ જ આપનો મને તમારા શોમાં સામેલ કરવા માટે. તો બેઝિકલી આપને એ પૂછવાનું હતું કે કવિતા કોણ લખી શકે અને એમાં શું હોવું જોઈએ? સૌ પ્રથમ તો કવિતા કોણ લખી શકે એના પહેલા હું એમ કહીશ કે કવિતા એટલે શું. કવિતા કોને કહેવાય? આપણા આમ તો જો જોવા જઈએ તો આપણા ઘણા વિદ્વાનો એની પાછળ ઘણી મહેનત કરી છે એના કવિતાનો એક શબ્દાર્થમાં ઢાળવા માટે, પણ હજુ સુધી કવિતા કોને કહી શકાય એ એક સ્પેસિફિક વ્યાખ્યા આપી નથી શક્યા. બરાબર. કારણ કે કવિતા એટલે શું તો આપણે કહીએ કે કવિતા, કવિ લખે એ કવિતા કે કવિતા લખે એ કવિ? કવિતાથી કવિનું અસ્તિત્વ છે કે કવિથી કવિતાનું અસ્તિત્વ છે? આ એવા પ્રશ્નો છે કે જેનો જવાબ કદાચ આપણે આપી નથી શક્યા હજુ સુધી. અને બીજી એક મૂંઝવણ બી એવી છે કે આપણે કહીએ કે છંદમાં લખાય એ જ કવિતા, ગાઈ શકાય એ કવિતા, જેનો પ્રાસ મળે એ કવિતા? કવિતા એક કવિતા કવિએ બદલાતી કૃતિ અને કૃતિએ બદલાતી એની વ્યાખ્યા છે. એટલે કવિતાને એક કોઈ સ્પેસિફિક વ્યાખ્યા આપણે નથી આપી શકતા, પણ કાવ્યના બહુ પહેલા રચયિતા કવિ ભામ એમણે સંસ્કૃતમાં કવિતા માટે એક વ્યાખ્યા કરી કે શબ્દાર્થો સહિતો કાવ્યમ, એટલે કે શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે કવિતા. એ પછી ઘણા બધા કવિઓએ એમની રીતે કવિતાની વ્યાખ્યા કરી છે. મેં ક્યાંક વાંચ્યું હતું, એક વિશ્વનાથ કવિ કરીને છે, એમણે કવિતાની વ્યાખ્યા કરી હતી કે રસનો અનુભવ કરાવનાર કવિતા. કવિતા એટલે થોડામાં ઘણું. કવિ સ્નેહ રશ્મિ કહે છે કે કવિતા એટલે પદબંધ, અમુક નિયમાનુસાર ગોઠવાયેલા શબ્દો, એને કવિતા કહી શકાય. પણ મારા મતે જો હું કહું તો કવિતા એટલે જીવનના દરેક તબક્કામાં આપણે જે અનુભવીએ છીએ એનો લાગણીસભર, ભાવાત્મક, લયબદ્ધ ચિતાર જે આપણે શબ્દોમાં કરીએ છીએ એ કવિતા. કવિતાને કદી મગજ આપણે કોણ લખી શકે તો આપણે એમ કહી શકાય કે કવિતાને કદી મગજથી ના લખી શકાય. મગજથી મીન્સ કે તમે એને વિચારીને નથી લખી શકતા, એ હૃદયમાંથી ઉત્પન્ન થતી હોય છે. એટલા જ માટે આપણે કવિતા લખી એવું નથી કહેતા, કવિતા ઉદ્ભવી કહીએ છીએ. એટલે હું મારા શબ્દોમાં કહું તો હરેક પળમાં અનુભવી જે જિંદગી, એ હસી ખુશી, એ દુઃખ ને એ રુદન, થોડી લાગણીઓ ભાવનાઓ, થોડી ઈચ્છાઓ, થોડા સપનાઓ, થોડો ગુસ્સો ને ઘણો પ્રેમ, બધું ભેગું મેં કર્યું શબ્દ જાળ મહી. બધું ભેગું મેં કર્યું શબ્દ જાળ મહી, જેનું થયું સર્જન એ છે કવિતા. જેનું થયું સર્જન એ છે કવિતા. મુકરર. રિપીટ કરો ફરીથી એકવાર. હરેક પળમાં અનુભવી જે જિંદગી, એ હસી ખુશી, એ દુઃખ ને રુદન, થોડી લાગણીઓ ભાવનાઓ, થોડી ઈચ્છાઓ, થોડા સપનાઓ, થોડો ગુસ્સો ને ઘણો પ્રેમ, બધું ભેગું કર્યું મેં શબ્દ જાળ મહી. ભેગું કર્યું મેં શબ્દ જાળ મહી, જેનું થયું સર્જન એ છે કવિતા.
વાહ વાહ, અદ્ભુત અદ્ભુત કૌશલભાઈ, ધન્યવાદ ધન્યવાદ. બહુ સરસ. આપના સવાલોનો જવાબ જાણીને આનંદ થયો.